નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિછિયા પંથકમાં સૌની યોજના સહિત વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રીના હસ્તે ₹337 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખીની કાર્યપદ્ધતિ અપનાવી છે. 214 દિવ્યાંગોને ₹28.94 લાખના ખર્ચે સાધન વિતરણ કરાયા. વિચરતી જાતિના 133 પરિવારોને જમીનની સનદે ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા વધારી. સાથે 335 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. રિપોર્ટર રોનક ચરણદાસ સાથે અદનાન માકડા, મુંબઈ તરંગ ન્યૂઝ, વિછિયા. આપનું નામ અને ગામ? મારું નામ મુકેશ દુધરેજિયા, ગામ કમળાપુર. શું કહેશો? ખૂબ સારા કાર્ય થયા, શું ફાયદો થશે ભવિષ્યમાં? આજે જે કાંઈ આ કાર્યક્રમમાં ભેગા મળી રહ્યા છે, જેમાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી રહ્યા હોય, જેમાં તેમના વરદ હસ્તે વિછિયા ખાતે 337 કરોડના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના હોય. અને આ પાંચાળ વિસ્તારમાં જે નર્મદાના પાણીમાં જે નહોતો સૂકો વિસ્તાર હતો, એમાં સાહેબ શ્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રયત્નોથી આ વિસ્તારમાં નર્મદાના સૌની યોજનામાંથી પાણી મળ્યું છે. એટલે અમે ખેડૂતો ખૂબ જ રાજી છે અને વિકાસનું કામ પણ સારું છે. કેટલા ગામને ફાયદો થશે આમાં? આ લિંક શહેરમાંથી આ બાજુ પીપરડી, લિંક શહેરમાંથી પીપરડી, ભાડલા, દહીસરા, કમળાપુર અને ભાડલા. બ્રિજનું પણ આજે લોકાર્પણ? બ્રિજનું પણ જે આજે લોકાર્પણ છે, એમાં પણ જે ચોમાસામાં રસ્તામાં હાલવામાં જે કંઈ પ્રશ્નો હતા એ હવે નીકળી જશે. ભારતીય જનતા પાર્ટીનો જન્મ જ વિકાસ માટે થયો છે. જ્યારે અમારા જનસંઘની સ્થાપના થઈ અને અમારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ કીધું હતું કે છેવાડાના માનવી સુધીનો વિકાસ, ત્યારે બધાને એ વાતને રમત ઉપર જતી હતી. આજે મને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આ વિસ્તારમાં 350 કરોડ જેવા વિવિધ કામોના ખાતમુહૂર્ત અને ઓપનિંગ પ્રસંગે મને કહેતા હરખ થાય કે આ પંથકના લોકોએ ક્યારેય કલ્પના નહીં કરી હોય કે અમારા નદીમાં નર્મદા આવશે. કારણ કે આ તો કવિઓની કલ્પના હતી. અને એવી રીતે જે રીતે અત્યારે વિછિયા અને જસદણ પંથકમાં વિવિધ કામોના લોકાર્પણ થયા, અને એ જ રીતે અત્યારે તો કોંગ્રેસ હજી ખોટી વેમમાં રહે છે કે ઈવીએમમાં તકલીફ છે. ઈવીએમમાં તકલીફ નથી. જે રીતે જસદણ અને વિછિયાના જેવા સામાન્ય વિસ્તારના નદીઓમાં પાણી આવે છે ને, ત્યારે લોકોને હરખભેર નરેન્દ્રભાઈને મજબૂત કરવા ભારતીય જનતા પાર્ટીની સરકારને મત દેવો પડે છે. અને હજી મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નહીં, પણ આ વિસ્તારના આગેવાનના જે લોકોના કામ અને જે વિસ્તારના લોકો કામ કરે છે, જોતા એવું લાગે છે કે નરેન્દ્રભાઈને મજબૂત કરવા અમારા રાજકોટ જિલ્લાના હરેક મતદારો અત્યારે કટિબદ્ધ છે. અને લોકોએ નક્કી કર્યું છે કે આ વખતની લોકસભાની સીટ જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે જે નેમ છે, એવી રીતે 5,51,000 મતે જીતશું. એની પાછળનું કારણ છે આ વિકાસ, વિકાસ ને વિકાસ. રાજકોટ લોકસભામાં લાગે છે જસદણ પંથકના ઉમેદવાર મળે? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકો એક જ વિસ્તારને વસ્તુને માને છે, વિકાસને. કારણ કે ઉમેદવાર જિલ્લામાંથી એક આવતો હોય, ક્યાંથી આવે ને એના મતલબ નથી. લોકો તો કમળને જોઈને મત આપે છે. અને જે રીતે અત્યારે લોકોએ નક્કી કર્યું છે, જે રીતે અયોધ્યામાં રામલલ્લા બિરાજ્યા છે, લોકોને એક જ વસ્તુ કરવી છે કે અમારે કમળને મજબૂત કરી અને નરેન્દ્રભાઈને મજબૂત કરવા છે. વ્યક્તિ કોણ હોય એનાથી અમારે કોઈ મતલબ નથી. અમારે તો એક જ વસ્તુથી મતલબ છે કે નરેન્દ્રભાઈ કેમ મજબૂત થાય. નેતાના ગામ સુધી નહીં, પણ લોકોના ગામ સુધી પાણી પહોંચાડવાની મુખ્યમંત્રીએ સૂચના આપી છે. અત્યારે અમારી આજુબાજુ
બાજુમાં જસદણ અને વિછિયાના પંથકના લોકો ઊભા છે એને કોઈ દી કલ્પના ન કરી હોય કે અમારા નદીઓમાં નર્મદાના નીર આવશે. જે રીતે નર્મદાના નીર આવશે અને જે રીતે મુખ્યમંત્રી સાહેબે વચન આપ્યું છે કે હજી ક્યાંય બાકી હોય ન્યાય પૂરું થઈ ગયા છે. કારણ કે એટલા માટે લોકોને નરેન્દ્રભાઈ અને લોકો ભાજપ ઉપર ભરોસો છે કે ભાજપનો એક જ મંત્ર છે વિકાસ, વિકાસ અને વિકાસ.